નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે વન લાઇનર ભૌતિક વિજ્ઞાનની શરૂઆત જે આપણે કરી દીધેલ છે, તો શરૂઆતના 200 MCQ પૂર્ણ કર્યા બાદ હવે આપણે આગળની તરફ જોઈએ, આગળના 200 પ્રશ્નો। તો એમાં શરૂઆત કરીએ, થોડું ઝૂમ કરી દઈએ જેથી તમને વાંચવામાં સરળતા રહે। 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ થતું હોય છે। સૂર્યમાં કઈ પ્રક્રિયાના પરિણામે ઉર્જા ઉત્પન્ન થાય છે? તો એ યાદ રાખજો, ન્યુક્લિયર સંલયનના કારણે। 1 કેલરી એટલે કેટલા જૂલ થાય? તો 4.184 જૂલ થતું હોય છે 1 કેલરી બરાબર। કયા ખૂણા પર કરેલા કાર્યનું મૂલ્ય શૂન્ય હોય છે? તો 90 ડિગ્રીના ખૂણા પર કરેલા કાર્યનું મૂલ્ય તે શૂન્ય રહેતું હોય છે। કોને સફેદ કોલસો કહે છે? તો તે છે જળ વિદ્યુતને સફેદ કોલસો કહેવામાં આવે છે। કયા પ્રકારનું વિદ્યુત ઉત્પાદન પ્રદૂષણ રહિત અને અખૂટ છે? તો જળ વિદ્યુત ઉત્પાદન, પવન ઉર્જા આધારિત વિદ્યુત ઉત્પાદન। આગળ વધીએ। એક પદાર્થ પર અચળ બળ 1 ન્યૂટન લાગવાના કારણે તેનું સ્થળાંતર બળની દિશામાં 1 મીટર જેટલું થાય છે, તો થતું કાર્ય કેટલું હશે? તો 1 જૂલ। સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો હતો। આઇન્સ્ટાઈનને કયા સિદ્ધાંત માટે 1921માં નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાન અને ફોટોઇલેક્ટ્રિક અસર બાબતે તેમને 1921ના વર્ષમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો। ઇલેક્ટ્રોમેગ્નેટની શોધ કોણે કરી? તો વિલિયમ સ્ટરીજિયોન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોમેગ્નેટની શોધ કરી। ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટેનું કયું સાધન વપરાય છે? તો અલ્ટિમીટર, જે ઉડતા વિમાનની ઊંચાઈ માપવા માટે વપરાય છે। ઊંચાઈ માપવા શેનો ઉપયોગ થાય છે? તો અલ્ટિમીટરનો। હવે આપણે જોઈશું ઉર્જાનું રૂપાંતરણ। અવારનવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે। તો મીણબત્તી હોય તે રાસાયણિક ઉર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે। લાઉડ સ્પીકર તે વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરતા જોવા મળે છે। સોલર સેલ તે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, જેથી આપણે વપરાશ કરી શકીએ। ટ્યુબલાઇટ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં। વિદ્યુત મોટર તે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં ગતિ અથવા ગતિ ઉર્જામાં રૂપાંતર કરે છે। આગળ જોઈએ। વિદ્યુત બલ્બ CFL LED જે હોય છે તે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે, તેના કારણે તે ગરમ થઈ જતા જોવા મળે છે। વિદ્યુત સેલ અને બેટરી તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। સિતાર તે યાંત્રિક ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરે છે। ડાયનેમો તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। સળગતો કોલસો તે રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે। હીટર તે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે। માઇક્રોફોન ધ્વનિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર। સૂર્ય કુકર તે સૌર ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે। પવનચક્કી પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે। ત્યારબાદ આગળ જોઈએ તો જળચક્ર ટર્બાઇન તે જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે। વૃક્ષ આ મહત્વનું છે, પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતો આપણને જોવા મળે છે। આગળનો મુદ્દો છે ઉષ્મા અને તાપમાન, હીટ એન્ડ ટેમ્પરેચર। તો ઉષ્માનો એસઆઈ એકમ કયો છે? તો તે છે જૂલ। જૂલ કોનો એકમ છે? તો ઉષ્માનો એસઆઈ એકમ। ઉષ્માનો એકમ શું છે? તો કેલરી। ઉષ્માનું માપન શેના દ્વારા કરવામાં આવે છે? તો કેલોરીમીટર દ્વારા ઉષ્માનું માપન કરવામાં આવે છે। પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ એટલે તો તે છે ઉષ્મા ઉર્જા। ઉષ્મા ઉર્જાનું એસઆઈ એકમ અને સીજીએસ એકમ શું છે? તો એસઆઈ એકમ છે જૂલ અને સીજીએસ એકમ છે કેલરી। આગળ
વરાળમાં કઈ ઉષ્મા હોવાના કારણે સામાન્ય તાપમાને તે પાણી કરતાં વધારે ગરમ લાગે છે? તો ગુપ્ત ઉષ્મા. ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માના પ્રસરણ માટે કેવા માધ્યમની જરૂર પડે છે? તો કોઈ પ્રકારના માધ્યમની જરૂર રહેતી નથી. એકમ લંબાઈ તથા એકમ ક્ષેત્રફળ ધરાવતા પદાર્થના બે છેડા પરના તાપમાનના તફાવતના કારણે જે દરે ઉષ્મા પ્રસરણ થાય છે તે દરને શું કહે છે? તો ઉષ્મા વાહકતા. ઉષ્માના મંદવાહક પદાર્થોના ઉદાહરણ જણાવો. તો સિલિકોન, જર્મેનિયમ વગેરે તે ઉષ્માના મંદવાહકના ઉદાહરણો છે. આગળ, પદાર્થને વધુ સમય ઠંડો કે ગરમ રાખવા માટે કયા પ્રકારના ઉષ્માવાહક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઉષ્માના અર્ધવાહક અથવા મંદવાહક પદાર્થોનો આના માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઊનના વસ્ત્રો શિયાળામાં ગરમાવો આપે છે તે માટે ઊનનો કયો ગુણધર્મ જવાબદાર છે? તો તે છે ઉષ્માનું મંદવાહક. અમુક રસોઈના વાસણના તળિયે તાંબાનું આવરણ ચઢાવેલું હોય છે કારણ કે તાંબુ ઉષ્માનું સુવાહક છે. ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે તેવા સાધનને શું કહે છે? તો ઉષ્મા એન્જિન. આગળની તરફ વધીએ કે તાપમાન માપવાના સ્કેલ કેટલા પ્રકારના હોય છે? તો 4 છે તે. એક સેલ્સિયસ, બીજો ફેરનહીટ, ત્રીજો ર્યુમર અને ચોથું કેલ્વિન. આપણને આ ર્યુમર ખબર રહેતું નથી એટલે આ થોડુંક યાદ રાખજો. તાપમાનના ફેરનહીટ અને સેલ્સિયસ માપક્રમ વચ્ચે શું સંબંધ છે? તો F = 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. તાપમાનના કેલ્વિન અને સેલ્સિયસ માપક્રમ વચ્ચે શું સંબંધ છે? તો કેલ્વિન બરાબર સેલ્સિયસ પ્લસ 273.16. સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં રૂપાંતર કરવા તેમાં કેટલા કેલ્વિન ઉમેરવામાં આવે છે? તો 273.16 કેલ્વિન. 32 ડિગ્રી ફેરનહીટ બરાબર કેટલા સેન્ટીગ્રેડ? તો તે છે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ. થર્મોમીટરના ઉપયોગના આધારે કેટલા પ્રકાર હોય છે? તો 2. એક જે ડૉક્ટરનું થર્મોમીટર અને બીજો છે લેબોરેટરીનું થર્મોમીટર. ડૉક્ટરનું થર્મોમીટર કયા માપક્રમનું તાપમાન દર્શાવે છે? તો ફેરનહીટ અને સેલ્સિયસ. થર્મોમીટરમાં કયું તત્વ ઉપયોગમાં લેવાય છે? તો મર્ક્યુરી, જેને પારો કહીને એની સંજ્ઞા છે Hg. થર્મોમીટરમાં પારા સિવાય બીજા કયા તત્વનો ઉપયોગ થાય છે? તો આલ્કોહોલ અને ઇથરનો. આલ્કોહોલ થર્મોમીટરનો ઉપયોગ કયું તાપમાન માપવા માટે થાય છે? તો 0 થી નીચેનું તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપવા માટે તેનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ તો એમાં છે પારાવાળા થર્મોમીટરનો ઉપયોગ કયું તાપમાન માપવા માટે થાય છે? તો 0 થી ઉપરનું તાપમાન 357 ડિગ્રી સેલ્સિયસ સુધીનું. બરફનું ગલનબિંદુ જણાવો. તો 0 ડિગ્રી સેલ્સિયસ. પાણીનું ઉત્કલન બિંદુ જણાવો. તો 212 ડિગ્રી ફેરનહીટ. પાણીની મહત્તમ ઘનતા કેટલા તાપમાને હોય છે? તો 4 ડિગ્રી સેલ્સિયસે હોય છે. પ્રવાહી પદાર્થ જે ચોક્કસ તાપમાને વાયુ સ્વરૂપમાં ફેરવાય તે તાપમાનને શું કહે છે? તો તેને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ. ત્યારબાદ આગળની તરફ જોઈએ તો એમાં છે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટનો આંક સમાન હોય છે? તો -40 ડિગ્રી સેલ્સિયસે. ક્રાયોજેનિક શબ્દ કોની સાથે સંબંધિત છે? તો અત્યંત નીચા તાપમાન સાથે. ડૉક્ટરના થર્મોમીટરમાં તાપમાનની રેન્જ કેટલી હોય છે? તો 35 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસ જેટલી હોય છે. કયા થર્મોમીટરમાં ઋણાત્મક તાપમાનના અંકો હોતા નથી? તો કેલ્વિનમાં. આગળ, કેલ્વિન થર્મોમીટરનો પ્રથમ આંક કયો હોય છે? તો 273 કેલ્વિન. ડૉક્ટરનું થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે? તો 94 ડિગ્રીથી 108 ફેરનહીટ સુધીનું. પાણી કેટલા તાપમાને ઉકળે છે? તો 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 212 ડિગ્રી ફેરનહીટ.
એક થર્મોમીટર જે 6000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન માપી શકે છે તે કયો છે? તો રેડિયેશન પાયરોમીટર. થર્મોસ્ટેટનો ઉપયોગ શું થાય છે? તો તાપમાનને સ્થિર રાખવા. રેફ્રિજરેટરમાં થર્મોસ્ટેટનો ઉપયોગ જણાવો. તો તાપમાન બનાવી રાખવા માટે તેનો ઉપયોગ થાય છે. વસ્તુ કયા તાપમાને સફેદ દેખાય છે? તો 1600 ડિગ્રી સેલ્સિયસ. એવું નિશ્ચિત તાપમાન બિંદુ કે જ્યારે કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય છે તેને શું કહે છે? તો ગલન બિંદુ તેને કહેવામાં આવે છે. જ્યારે ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર પામે છે તેને શું કહેવામાં આવે છે? તો ઉદ્ધર્વ પાતન. જે આપણે જે મીણ હોય છે ને તેને જોઈએ છે તો સીધી એ ઘનમાંથી હોય છે તે સીધી વાયુમાં રૂપાંતર પામે છે. આગળ આવશે ઉદાહરણ કદાચ એમના. પદાર્થના ગરમ કે ઠંડા હોવાના પ્રમાણભૂત માપનને શું કહે છે? તો તાપમાન. લેબોરેટરી થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે? તો -10 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ જેટલી. જે પ્રક્રિયામાં પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય તેને શું કહે છે? તો સમતાપી પ્રક્રિયા. હવામાન ખાતા દ્વારા આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને શું કહે છે? તો મહત્તમ લઘુત્તમ થર્મોમીટર. વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા ઉત્સર્જિત ઉર્જાને શું કહે છે? તો વિકિરણ ઉર્જા. તાપમાનનો એસઆઈ એકમ શું છે? તો કેલ્વિન. ગરમ ખોરાકની સોડમ એટલે સુગંધ થોડા મીટર દૂર સુધી આવે છે, પણ ઠંડા ખોરાકની સોડમ દૂર સુધી આવતી નથી. તેની પાછળનું કારણ શું છે? તો કણોનું પ્રસરણ ઊંચા તાપમાને વધુ અને નીચા તાપમાને ઓછું થવાથી. આગળ એમાં જોઈએ તો જેટ વિમાન એ સુપરસોનિક ઝડપની ગતિ કરે છે, જેનાથી વાતાવરણમાં શોક વેવ ઉત્પન્ન થતા વાયુના દબાણમાં ફેરફાર થવાથી ખૂબ જ તીક્ષ્ણ અને પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય છે. તેને શું કહે છે? તો ધ્વનિ બૂમ. તાપમાન માપવાના કેટલા પ્રકારના સ્કેલ હોય છે? તો 4: સેલ્સિયસ, ફેરનહીટ, ર્યુમર અને કેલ્વિન. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો 98.6 ડિગ્રી ફેરનહીટ. સેલ્સિયસમાં ગણીએ તો 37 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં આપણે ગણીએ તો 310 કેલ્વિન જેટલું તાપમાન રહેતું હોય છે. તો આ જુદા જુદા આંક તમારે યાદ રાખવાના. શુદ્ધ પાણીનું ઠારણ બિંદુ તાપમાન કેટલું છે? તો 32 ડિગ્રી ફેરનહીટ. પાયરોમીટર શું માપવા માટે વપરાય છે? તો લાંબા અંતરેથી ઊંચું તાપમાન. બગલમાં રાખવાના થર્મોમીટરની વિસંક્રમણ કાર્યપ્રણાલીમાં શેનો ઉપયોગ કરશો? તો 70% આલ્કોહોલનો. આગળની તરફ વધી. હવે કયું સાધન કોલ્ડ ચેનની જાળવણીમાં વપરાય છે? તો ડાયલ થર્મોમીટર. આગળ યાંત્રિક રચના હવામાં તાપમાનની સતત નોંધ રાખે છે. તો થર્મોગ્રાફ. ઉકળતા પાણીની સાપેક્ષે વરાળથી વધુ બળતરા મહેસૂસ થાય છે, કારણ કે ઉકળતા પાણીની સાપેક્ષે વરાળમાં વધુ ઉર્જા હોય છે. હીરાને શૂન્યાવકાશમાં કેટલા તાપમાને ગરમ કરતા ગ્રેફાઇટમાં ફેરવાય છે? તો 1800 ડિગ્રી સેલ્સિયસથી 2000 ડિગ્રી સેલ્સિયસ સુધી એને તાપમાન આપવામાં આવે ત્યારે. હેફનિયમ કાર્બાઇડ શું છે? તો સૌથી વધુ ઉષ્મારોધક પદાર્થ. હાઇગ્રોમીટર શેનું માપન કરે છે? તો આર્દ્રતા, ભેજ, જેને આપણે હ્યુમિડિટી પણ કહેતા હોઈએ છીએ, તેનું માપન કરતો આપણને જોવા મળે છે. કયું યંત્ર આર્દ્રતા એટલે ભેજ માપવા માટે વપરાય છે? તો હાઇગ્રોમીટર. સંતૃપ્ત ભેજ એટલે એબ્સોલ્યુટ હ્યુમિડિટીનો એકમ ખાલી જગ્યા છે તો ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. હવે જોઈએ ધ્વનિ અને તરંગો. સાઉન્ડ એન્ડ વેવ્સ જેને અંગ્રેજીમાં કહેવાય છે. તો એક બેલ એટલે કેટલા ડેસિબલ થશે? તો 10 ડેસિબલ.
કેટલા ડેસિબલના અવાજથી મનુષ્યના કાનથી સંપૂર્ણ રીતે સંભળાતું બંધ થઈ જાય છે? તો 120 ડેસિબલ. અવાજની તીવ્રતાનો એકમ કયો છે? તો ડેસિબલ. ડેસિબલ એ બેલનો કેટલામો ભાગ છે? તો 10મો. ધ્વનિની ઝડપ સૌથી વધુ શામાં હોય છે? તો ઘનમાં. ધ્વનિની ઝડપ સૌથી ઓછી શામાં હોય છે? તો વાયુમાં. ધ્વનિનો સામાન્ય તાપમાને વેગ જણાવો તો 340 મીટર પ્રતિ સેકન્ડ. ગેંડો કેવી ધ્વનિ સાંભળી શકે છે? તો અવશ્રાવ્ય ધ્વનિ. પડઘો વ્યક્તિને ક્યારે સંભળાય? જ્યારે વ્યક્તિ દિવાલથી 17 મીટર એટલે કે 56 ફૂટ દૂર ઊભો રહે ત્યારે. મગજમાં ધ્વનિ સંવેદના કેટલા સમય સુધી રહે છે? તો 0.1 સેકન્ડ સુધી. ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ તો W/m². છે. ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો આ વિષયનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહેવાય? તો ફોનેટિક્સ કહેવામાં આવતું હોય છે, જેમાં આપણે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતા હોઈએ છીએ. ધ્વનિની 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં વેગ જણાવો તો 331.15 મીટર પ્રતિ સેકન્ડ. આગળ, ધ્વનિની 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવામાં વેગ જણાવો તો 344 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે કોઈ પદાર્થ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરે છે ત્યારે તેને ખાલી જગ્યા ઝડપથી ગતિ કરતો કહે છે, તો તેને કહેવામાં આવે છે સુપરસોનિક. જ્યારે ધ્વનિ ઉત્પન્ન કરતી વસ્તુ ધ્વનિની ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતી હોય ત્યારે તે વાયુમાં ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે, તો શોક વેવ. કઈ ધાતુમાં અવાજની ઝડપ સૌથી વધુ હોય છે? તો તે છે એલ્યુમિનિયમમાં. આગળ, કયા વાયુમાં અવાજની ઝડપ સૌથી ઓછી હોય છે? તો તે છે સલ્ફર ડાયોક્સાઇડમાં. કેટલી? 213 મીટર પ્રતિ સેકન્ડ. આમાં એલ્યુમિનિયમમાં સૌથી વધુ કેટલી? 6420 મીટર પ્રતિ સેકન્ડ. જો માધ્યમના તાપમાનમાં ઘટાડો થાય તો ધ્વનિની ગતિમાં શું ફેરફાર થાય? તો ગતિ વધે છે. કાન પર ધ્વનિનો પ્રભાવ કેટલા સમય સુધી રહે છે? તો 0.1 સેકન્ડ એટલે 1 ભાગ, એમ 10 ભાગમાંથી 1 ભાગ જેટલો સમય રહેતો હોય છે. આગળ, મનુષ્યના કાન કેટલી તીવ્રતાનો અવાજ સાંભળી શકે? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની. કઈ આવૃત્તિવાળા અવાજને આપણે સાંભળી શકતા નથી? તો 20 હર્ટ્ઝથી ઓછી અને 20,000 હર્ટ્ઝથી વધુ આવૃત્તિવાળા અવાજને આપણે નહીં સાંભળી શકતા. 20 હર્ટ્ઝ આવૃત્તિ કરતાં ઓછા અવાજને શું કહેવાય? તો અવશ્રાવ્ય ધ્વનિ. 20,000 હર્ટ્ઝ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળા અવાજ એટલે ધ્વનિને શું કહે છે? તો પરાશ્રાવ્ય ધ્વનિ. એટલે એને અલ્ટ્રાસોનિક ને આને ઇન્ફ્રાસોનિક વેવ્સ કહેવામાં આવતું હોય છે. આગળ, કયા પ્રાણીઓ પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી પણ શકે છે? તો તે છે ચામાચીડિયું, કૂતરું, બિલાડી, પોર્પોઇઝ. તો આ બધા છે તે પરાશ્રાવ્ય ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે. ઉપરાંત આ બધા સાંભળી પણ શકતા આપણને જોવા મળે છે. કયા પ્રાણીઓ 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને પારખી શકે છે? તો તેમાં છે વેલ, હાથી અને ગેંડો. આગળ જોઈએ, તબીબી ક્ષેત્રે શરીરની આંતરિક મુશ્કેલીઓના નિદાન અને ઉપચાર માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો અલ્ટ્રાસોનિક. પડઘો શાને લીધે સંભળાય છે? તો ધ્વનિના પરાવર્તનને લીધે આપણને પડઘો સંભળાય છે. પડઘો ક્યારે સંભળાય છે? તો મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 1/10 ભાગ સેકન્ડ કરતાં વધારે હોય ત્યારે. સોનારનું પૂરું નામ જણાવો તો સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ છે. સોનારનો ઉપયોગ જણાવો તો સમુદ્રમાં કોઈ વસ્તુનું સ્થાન અને સમુદ્રની ઊંડાઈ જાણવા માટે તેનો ઉપયોગ થાય છે. સોનારમાં કયા પ્રકારના તરંગો વપરાય? તો પરાશ્રાવ્ય. રડારનું પૂરું નામ જણાવો તો રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ છે.
રડારનો ઉપયોગ જણાવો તો આકાશમાં કોઈ પદાર્થ કે વિમાનની સ્થિતિ જાણવા માટે. રડારમાં લાગેલા માઇક્રોવેવ દ્વારા ઉડતા વાયુયાનથી શેની જાણકારી મળે છે તો અંતરની. સામાન્ય વાતચીતનો અવાજ કેટલા ડેસિબલ આસપાસની તીવ્રતાનો હોય છે તો 60. આગળ, શેમાં ધ્વનિનો વેગ સર્વાધિક હોય છે તો સ્ટીલમાં. પડઘો પાડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર જરૂરી છે તો 17.2 મીટર જેટલું. કૂવામાં નમીને કરેલો અવાજ વ્યક્તિને કયા કારણસર પરત સંભળાય છે તો ધ્વનિનું પરાવર્તનના કારણે. સોનોગ્રાફીમાં કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે તો અલ્ટ્રાસોનિક. આગળ, ઇસીજી એટલે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફમાં કયા પ્રકારના તરંગનો ઉપયોગ થાય છે તો અલ્ટ્રાસોનિક. વીજળીની મદદથી અવાજને મોટા બનાવવાનું સાધન કયું છે તો માઇક્રોફોન. અવાજને મોટો બનાવતું સરળ સાધન કયું છે તો મેગાફોન. અધોરક્ત કિરણ એટલે શું તો ઇન્ફ્રારેડ કિરણને અધોરક્ત કિરણ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો કયા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની તરંગ લંબાઈ વધુ હોય છે તો ઇન્ફ્રારેડ તરંગોની. ધ્વનિની ઝડપ શોધવાનું સૂત્ર કયું છે તો ઝડપ = 331.5 વત્તા 0.60 ટી. ટી એટલે તાપમાન. વસ્તુનો વેગ અને ધ્વનિના વેગના ભાગાકારને શું કહેવાય તો મેક નંબર. 1 મેક એટલે તો 343 મીટર પ્રતિ સેકન્ડ. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવાજની ઝડપ. સબસોનિક એટલે શું તો 1 મેકથી ઓછી ઝડપ. સુપરસોનિક એટલે શું તો અવાજની વધારે ઝડપ. 1 મેકથી વધુ હોય એમ ટૂંકમાં. હાઇપરસોનિક એટલે શું તો 5 મેકથી વધુ ઝડપ. સૂકી હવામાં 0 ડિગ્રી તાપમાને અવાજની ગતિ જણાવો તો 1130 ફૂટ પ્રતિ સેકન્ડ. એકોસ્ટિક વિજ્ઞાન કોની સાથે સંબંધિત છે ધ્વનિ સાથે. તરંગ પ્રસરણને આધારે તરંગના કેટલા પ્રકાર પડે છે કયા કયા તો 2. લંબગત તરંગો અને સંગત તરંગો. માધ્યમને આધારે તરંગના કેટલા પ્રકાર પડે છે કયા કયા તો 2. યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો. આગળ, જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોનો દોલનો પ્રસરણની દિશાને લંબ હોય તેવા તરંગને શું કહેવાય તો લંબગત તરંગ. જે તરંગના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા હોય છે તેને કયા તરંગ તરીકે ઓળખવામાં આવે છે તો યાંત્રિક તરંગ. આગળ, યાંત્રિક તરંગના ઉદાહરણ જણાવો તો દોરી પરના તરંગો, પાણી પરના તરંગો, ભૂકંપના તરંગો અને ધ્વનિના તરંગો વગેરે. હવે આગળના પ્રશ્નો જોઈએ તો એમાં છે પ્રકાશના તરંગ પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી, તેથી તેને કયા તરંગો કહે છે તો બિનયાંત્રિક તરંગો. બિનયાંત્રિક તરંગોના ઉદાહરણ જણાવો તો વિદ્યુત ચુંબકીય તરંગો જેમાં પ્રકાશના તરંગો, રેડિયો તરંગો અને એક્સ કિરણો વગેરેનો સમાવેશ થાય છે. પ્રકાશના તરંગો એ કેવા પ્રકારના તરંગો છે તો બિનયાંત્રિક કે લંબગત તરંગો છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે તો ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ પર. સામાન્ય માઇક્રોસ્કોપની રચના શેના પર આધારિત છે તો પ્રકાશની તરંગ પ્રકૃતિ પર. લંબગત તરંગો કઈ રીતે આગળ વધે છે તો ગર્ત અને શૃંગ દ્વારા. સંગત તરંગો કઈ રીતે આગળ વધે છે તો સંઘનન અને વિઘનન દ્વારા. લંબગત તરંગમાં 2 ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેની લંબાઈને શું કહે તો તરંગ લંબાઈ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻8 સેન્ટીમીટર. બધા વિદ્યુત ચુંબકીય તરંગો શાના બનેલા હોય છે તો ફોટોનના. બધા વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કોની ઝડપના બરાબર હોય છે તો પ્રકાશની ઝડપના બરાબર હોય છે. કયા તરંગોને આપણે ટીવી રિમોટ કંટ્રોલ દ્વારા ટીવી ચાલુ બંધ થાય છે તો પારરક્ત તરંગો, જેને ઇન્ફ્રારેડ વેવ્સ પણ કહેવાય છે. ચિકિત્સા અને ઔદ્યોગિક ક્ષેત્રમાં
કયા કિરણનો ઉપયોગ કરવામાં આવે છે? તો એક્સ-રે. બેક્ટેરિયા નાશ કરવા માટે કયા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? તો અલ્ટ્રાવાયોલેટ. આવર્તકાળ એટલે શું? તો તરંગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. આવર્તકાળની સંજ્ઞા અને પ્રમાણિક એકમ શું છે? તો સંજ્ઞા ટી અને એકમ છે સેકન્ડ. તરંગના એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યાને શું કહેવામાં આવે છે? તો તેને આવૃત્તિ કહેવામાં આવતું હોય છે. આગળ, આવૃત્તિના માપન માટેનો એકમ કયો છે? તો હર્ટ્ઝ. તરંગના આવર્તકાળ અને તરંગની આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તો T=1/f છે. ધ્વનિ તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે કઈ ભૌતિક રાશિમાં ફેરફાર થતો નથી? તો આવૃત્તિમાં. આગળની તરફ હતી, જો માધ્યમના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થાય તો ધ્વનિના વેગમાં કેટલો વધારો થાય? તો 0.61 મીટર/સેકન્ડ. કંપ વિસ્તાર એટલે શું? તો મધ્યમાન સ્થાનથી કોઈ એક તરફના દલોકના અધિકતમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. કંપ વિસ્તારને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો એ વડે. જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનો તરંગ પ્રસરણની દિશામાં જ હોય તેને કયા પ્રકારના તરંગો કહે છે? તો સંગત તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગોની અવધારણા કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો મેક્સવેલે. તરંગ લંબાઈ દર્શાવવા માટે કયો સંજ્ઞા વપરાય છે? તો લેમ્બડા. ગ્રીક ભાષાનો મૂળાક્ષર છે. તરંગ લંબાઈ અને તરંગના વેગની સંજ્ઞા દર્શાવતો લેમ્બડા અને વી છે. કયા તરંગોને કારણે રિમોટ કંટ્રોલ દ્વારા ટીવી ચાલુ બંધ કરી શકાય? તો માઇક્રોવેવ. તરંગની તરંગ લંબાઈ માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો તે છે એંગસ્ટ્રોમ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? તો 4×10⁻7 મીટરથી 8×10⁻7 મીટર. ધ્વનિના તરંગો શામાંથી પ્રસરણ પામી શકતા નથી? તો શૂન્યાવકાશમાંથી. હાથમાં પહેરવાની ઘડિયાળમાં સેકન્ડના કાંટાનો આવર્તકાળ કેટલો હોય છે? તો 1 મિનિટ જેટલો. કયા ફોનની મદદથી ગમે ત્યાંથી સંદેશાની આપ-લે થઈ શકે છે? તો સેલફોનથી. ઘરમાંથી જીવજંતુ ભગાડવા શેનો ઉપયોગ થાય છે? તો ઇન્ફ્રારેડ તરંગોનો. આગળની તરફ વધીએ. પ્રકાશ એટલે કે લાઇટનો હવે આપણે અભ્યાસ કરવાના છીએ. પ્રકાશ શું છે? તો એક ઉર્જા છે. પ્રકાશનું સફેદ કિરણ કેટલા રંગોનું બનેલું હોય છે? તો તે છે 7 રંગોનું. પ્રિઝમમાંથી પસાર થતી વખતે પ્રકાશનો તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? તો પ્રકાશનું વિભાજન. પેરિસ્કોપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત. સબમરીન એટલે પનડુબ્બીની અંદરથી બહારની વસ્તુઓ જોવા માટેના સાધનને શું કહે? તો પેરિસ્કોપ. પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું પરાવર્તન હોય? તો અનિયમિત. કેલિડોસ્કોપમાં 3 અરીસા કેટલા અંશના ખૂણે મૂકેલા હોય છે? તો 60 ડિગ્રીના ખૂણે. પેરાબોલિક સૂર્યકુકરમાં અંતર્ગોળ અરીસો શા માટે વપરાય છે? તો પેરાબોલિક સૂર્યકુકરમાં ગરમી કેન્દ્રિત કરવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. આંખમાં આવતા પ્રકાશની માત્રા કોણ નિયંત્રિત કરે છે? તો કીકી. પાણીમાં ડૂબાડેલી અડધી પેન્સિલ પાણીમાં વાંકી દેખાય છે તેમાં કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત રહેલો છે? તો પ્રકાશનું વક્રીભવન. મૃગજળ દેખાવાનું કારણ તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન છે. બરફ આચ્છાદિત પ્રદેશ અથવા ધ્રુવ પ્રદેશમાં બરફ ઉપર પાણી દેખાવાનો આભાસ થાય છે જેને શું કહે છે? તો લોમિંગ કહેવામાં આવતું હોય છે. સૂક્ષ્મ કણો અને અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિકિરણની ઘટનાને શું કહે? તો પ્રકાશનું પ્રકીર્ણન. સમુદ્રનો
ભૂરો રંગ કઈ ઘટનાને કારણે દેખાય છે? તો પ્રકાશનું પ્રકીર્ણન. આકાશનો ભૂરો રંગ કયા કારણે છે? તો પ્રકાશ પ્રકીર્ણનના કારણે. ત્યારબાદ આગળ જોઈએ, પ્રકાશને સૂર્યથી પૃથ્વી પર આવવામાં કેટલો સમય લાગે છે? તો તે છે 499 સેકન્ડ અથવા 8 મિનિટ અને 19 સેકન્ડ. ચંદ્રથી પરાવર્તિત પ્રકાશને પૃથ્વી સુધી આવવામાં કેટલો સમય લાગે છે? તો 1.28 સેકન્ડ. પ્રકાશની ઝડપ સૌથી વધુ ક્યાં હોય છે? તો શૂન્ય અવકાશમાં. જો કોઈ વસ્તુ બધા રંગોનું શોષણ કરી લે તો તેનો રંગ કેવો હશે? તો કાળો. જે વસ્તુ બધા રંગોને પરાવર્તિત કરે છે તેનો રંગ કેવો હશે? તો શ્વેત. લેન્સનો પાવર કોને વ્યસ્ત છે? તો તેની કેન્દ્ર લંબાઈને. ગુરુદ્રષ્ટિ ખામી કોને કહે? તો વ્યક્તિ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ ન જોઈ શકે તો આંખની આ ખામીને ગુરુદ્રષ્ટિની ખામી કહેવાય છે. કોઈ તારાના રંગથી કઈ માહિતી મળે છે? તો એ તારાનું તાપમાન. ઘડિયાળી ઘડિયાળ રિપેર કરવા શાનો ઉપયોગ કરે છે? તો બહિર્ગોળ અરીસાનો. ત્યારબાદ આગળ જોઈએ, સ્કૂટર, બસ, મોટર કાર જેવા વાહનોમાં પાછળ આવી રહેલા વાહનો જોવા માટે સાઇડ ગ્લાસ તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ. માનવ આંખનો લેન્સ કયા પ્રકારનો લેન્સ છે? તો બહિર્ગોળ. ખગોળીય દૂરબીનમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો બહિર્ગોળ લેન્સનો. કયા અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાવેલી હોય છે? તો સમતલ અરીસામાં. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? તો આભાસી અરીસાથી પાછળ વસ્તુ જેટલા અંતરે અને વસ્તુના કદ જેટલું તથા ચત્તું. બે સમતલ અરીસા એકબીજા સાથે 0 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો મળતા પ્રતિબિંબની સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે? તો પ્રતિબિંબની સંખ્યા = 360/2 અરીસા વચ્ચેનો ખૂણો -1 જેટલું. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. હવે આગળ આપણે કન્ટિન્યુ કરીશું.